આઈ લવ યુ ગુજરાતીમાં બોલું તને પ્રેમ કરું છું. આવી ગયો છું હવે તો સવારમાં ઉતારી નાખ્યો હતો તો તેના માટે સોરી. તો હવે આપણે ડેલી બ્લોગ તો બનાવવાના જ છીએ, તો આમ જોડે જોડે મિની બ્લોગ પણ આવશે, એ પણ જોતા આવજો. હજી બનાવવાનું ચાલુ નથી કર્યું, આવશે થોડાક દિવસોમાં. અત્યારે તો ડેલી બ્લોગ બનાવું છું. તો આપણે હવે આજે કંઈક જઈશું તો આપણે બતાવીશું. નક્કી ના હોય મારું ક્યાં ક્યાં જવાનું હોય. તો સ્કૂલેથી આવી ગયો છું તો હવે આપણે જોઈએ ક્યાં જઈશું, તો જોતા રહેજો. હવે જમીન પછી આપણે મળીએ. આવી ગયો છું જોઈ શકો છો, જયભાઈ પા આવી ગયા દુકાને. તો અત્યારે કિશનભાઈ જમવા બેઠા છે. આઈ લવ યુ ગુજરાતીમાં બોલું તને પ્રેમ કરું છું. બંગાળી મેં કહેતી હે ઉમી તો તો હવે આપણે ધાબા પર જઈએ. આપણા ખાવાના પછી રસ્સે કરી દઈએ ધાબા પર, તો આપણે બતાવીએ તમને ક્યાં છું કે નહીં. અત્યારે હું ધાબા પર આવી ગયો છું. તો અત્યારે યશર ધાબા ઉપર હતો, એ ધાબા ઉપરથી અહીંયા આવે છે. તો આપણે જોતા રહો, એને બોલાવ્યો છે તો હમણાં આવે છે, તો આપણે જોઈએ. બપોરનો વ્લોગ અડધો રહી ગયો, તો બપોર સૂઈ ગયો હતો હું, અને નીંદર બહુ હતી તો એટલે તેના માટે સૂઈ ગયો હતો હું. પછી યશરાજ આવ્યો નથી ઉપર. વાગવામાં 6:30 જેવું થઈ ગયું હોય. તો યશરાજ આવે છે અત્યારે ઉપર. એમાં બધા બલ્લવાકા એમને બધા ઉપર બેઠા છે, જોઈ શકો છો. નીલભાઈ એ બધા બેઠા છે. તો હવે આપણે યશરાજ આવે પછી આપણે એને મળાવીએ. જોઈ શકો તમે, હમણાં કીધું યશરાજ આવે છે, તો ત્યાં યશરાજ આવી ગયો છે, જોઈ શકો છો તમે. તો હવે પતંગ ચગાવવાનો વિચારતો નથી, અત્યારે બધા ચગાવે છે. આજે તો એક બે ચગે છે. પવન ઓલી બાજુનો હોય એટલે વાંધો નહીં. તો જોતા રહેજો તમે અને જોડાયેલા રહેજો. અમે ઘરે જઈએ છીએ. આવી ગયો છું. તો અમારી બેન શું કહેવા માંગો તમે? કાંઈ નહીં, જો હવે ધૂપ દીવાની તૈયારી કરવા ઉપર ધૂપ કરવા જવું છે. અમારી મમ્મી શું કહેવા માંગો તમે પણ? બસ કઈ નહીં, જો રસોઈ બનાવીએ છીએ. હમણાં તો પપ્પા આવશે. શું બનાવો છો? અટાણે તો રોટલી તળું છું. ડુંગળી સુધારવાળાને પૂછી જોઈ. આ મારા મોટા બેન શું કહેવા માંગો છો એકચ્યુઅલીમાં તમે? એકચ્યુઅલીમાં ચા ઠાટું ડુંગળી ઘરે આવી ગયો છું. તો આંટી ભજીયા પણ બહુ મસ્ત બનાવે છે. તો ભજીયા ક્યારે બનાવશો આંટી? હવે આપણે લાવશું ત્યારે બનાવશું ભજીયા. જોઈ શકો છો કે મારા પપ્પા આવી ગયા છે. કેમ છો પપ્પા, મજામાં? ઠીક કાજુ, કેવો દિવસ ગયો? તો મોજે મોજ. જો કે મારી બેને ચાટ બનાવી, ખાવાની ચાલુ કરી દીધી છે. તો ચાટ બની ગઈ છે, તો અમે ખાઈ લઈએ પછી મળીએ. બહાર આટો મારવા જઈએ છીએ. જમી લીધું છે. તો આજ મારા ભાઈબંધનું ફેવરેટ શાક બનાવ્યું હતું, રીતેશનું. તો સેવ ટમેટાનું શાક, તેને ઉતારવાનું રહી ગયું થોડું. અમે કોન લઈને આવી ગયા છીએ. તો હવે મારા મમ્મી કોણ ખાય છે, પૂજા આંટી, હેરીન, પછી ભૂમિકા દીદી, ખુશ્બુ દીદી, મારા પપ્પા, અરુણ અંકલે ખાઈ લીધો હોય. હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. તો આપણે ન્યૂ બ્લોગમાં મળશું. મજા આવી તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. કોમેન્ટ પણ કરજો. હર હર મહાદેવ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.